તો હેલો ફ્રેન્ડ્સ, તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ. તો આપણા પહેલાં બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. તો હું તમને બધાને બતાડું મારા ઘરની વાડી, તેની અંદર હું વાયેલું છે. તો અહીંયા છે તો પોપિયો, તેમાં પોપિયા કેટલા બધા આવેલા છે. તો હજી હું તમને બતાડું. આ છે જમરૂકડી. અટાણે બધા જમરૂક વયા ગયા છે. આમાં જમરૂક છે નહીં, હવે નવો ફાલ બેસવાની તૈયારીમાં છે પાછો. ને અટાણે હજી બતાડું તમને. આ છે આપણા દેશી રીંગણા. આપણે રીંગણા ઘરના રીંગણા છે બધા. તો અટાણે જુઓ રીંગણા પણ આવેલા છે. એમાં રીંગણા અહીંયા છે. પછી હજી અહીંયા રીંગણા પણ, અહીંયા પણ રીંગણા છે. ને આ છે અમારો બીજો પોપિયો. આમાં પણ પોપિયા પાકી ગયા છે ઘણા બધા. તો આ પોપિયો અહીંયા આવડ્યા જમરૂકડી તમને બતાડેલી છે. તો હજી હું તમને બધું બતાડું. તો આ પાછી એક રીંગણી છે અહીંયા. એમાં જો રીંગણાની આવવાની શરૂઆત થઈ ગઈ છે. રીંગણા આવે છે એમાં. આ છે આંબો, એક આંબો અહીંયા પણ છે. તો આ છે સરગવો, તો એમાં પણ ફાલ બેસી ગયો છે. અહીંયા હજી એક આંબો અહીંયા પણ છે. ને બીજા પોપિયા આજે તમને બતાડું. અહીંયા પોપિયા વાયેલા છે. જો એક પોપિયો અહીંયા છે, એક પોપિયો અહીંયા છે. અહીંયા છે બદામ. તો તમને બદામ બતાડું. બદામ આવેલી છે, પાકી નથી હજી, પાકે છે ધીમે ધીમે. તો આ છે બદામ. હું તમને આગળ પોપિયા નજીકથી બતાડું. એ પહેલાં જોઈ લો. આ છે અહીંયા આપણે સીતાફળી, એમાં પણ સીતાફળ આવી ગયા છે. અને અહીંયા છે પોપિયા. આ છે મોટામાં મોટો સરગવો છે અમારે. આ છે તુલસીમાં. ને હું તમને નજીક જઈને પોપિયા બતાડું. તો આપણા મકાનનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું તમને બતાડું છું નજીક જઈને પોપિયા. તો જોઈ શકો છો પોપિયા આવી ગયા છે, પાકવા મીડા છે. ને એક પોપિયો સામે છે, એમાં પણ પોપિયા આવી ગયા છે. આ છે જમરૂકડી.